ભારત સોને કી ચિડિયા. ભારત માત્ર એક દેશ નહોતો. ભારત તો સંપત્તિનો ખજાનો હતો. વિશ્વનું સૌથી વધુ સોનું, ચાંદી, હીરા ભારત પાસે હતા. દુનિયાની લગભગ 25% વેપાર ભારતમાં થતો, જે હાલ લગભગ 4.5% જેટલો છે. જેમ હાલ અમેરિકા દુનિયાને ડોમિનેટ કરે છે, તેમ એક સમય ભારત દુનિયાને ડોમિનેટ કરતું વેપારમાં. પરંતુ ખાલી 200 જેટલા અંગ્રેજો ભારતમાં આવ્યા અને 200 વર્ષ આપણી પર રાજ કરી. આપણી બધી સંપત્તિ લૂંટી ઇંગ્લેન્ડ લઈ ગયા. કારણ કે તે સમયે આપણા રાજાઓમાં એકતાનો અભાવ હતો. જો બધા સાથે મળીને લડ્યા હોત તો એક દિવસ પણ અંગ્રેજો ટકી ના શક્યા હોત. એક અંદાજ મુજબ અંગ્રેજો ભારતમાંથી કુલ $65 ટ્રિલિયન જેટલી સંપત્તિ ભારતમાંથી લૂંટી ગયા. જો તેને રૂપીઝમાં કન્વર્ટ કરીએ તો લગભગ 6,115 લાખ કરોડ થાય. ભારતની 2025ની જીડીપી $4.13 ટ્રિલિયન હતી, જે લગભગ 380 લાખ કરોડ થાય. વિચારો, આખા વર્ષમાં ભારતમાં જે પણ પૈસાની લેવડ દેવડ થઈ એ બધી મળીને લૂંટી ગયેલા પૈસાના ખાલી 6% છે. જો આ પૈસા ભારત પાસે હોત તો વિચારો હાલ લોકોની સેલરી કેટલી હોત, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું હોત. ના સમયે ભારત પાછું પ્રગતિના પંથે ચાલી પડ્યું છે. એક દિવસ આવશે જ્યારે ભારત પાછું સોને કી ચિડિયા બનશે.